નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो डिसेम्बर महीनानी हवे शुरुआत थई गई छे। तो आखा महीनो केवो जशे ते लईने सौथी मोटा समाचार आवी रह्या छे। खास करीने नवा महीनानी शुरुआत थता ज घणा बधा नियमोमां पण बदलाया छे, वस्तुओना भाव वधारा घटाडा पण थया छे, जेनी सीधी असर तमारा खिस्सा पर पड़वानी छे, एनी वात पण करवानी छे। परंतु तेनी पहेला हवामानने लईने पण सौथी मोटा समाचार छे। हवामानमां पण आवशे मोटो पलटो, आखा महीनाने लईने सौथी मोटी आगाही छे। तेनी वच्चे मित्रों अत्यारे बंगाळनी खाडीमां जे मोटुं विशाळकाय चक्रवात बन्युं छे, जेने नाम पण आपवामां આવ્યું હતું। પહેલા સેન્યાર વાવાઝોડું આવ્યું હતું અને ત્યાર પછી દિતવાહ વાવાઝોડું આવ્યું હતું। આ બંને વાવાઝોડાને કારણે અત્યારે લગાતાર પ્રેશર બની રહ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે હવે આવનારા 10 દિવસ ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર ખતરો બની શકે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે દક્ષિણ ભારતમાં દિતવાહ નામનું વાવાઝોડું જે છે તે મેઘ તાંડવ બોલાવી શકે તેવી આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ મિત્રો અંબાલાલ પટેલે જે છે તે આગાહી કરીને જણાવી દીધું છે કે જે દિતવાહ વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર, તેને કારણે 5 થી લઈને 10 ડિસેમ્બરની વચ્ચે એટલે કે જે આ નવો મહિનો શરૂ થયો છે 12મો મહિનો, આ મહિનાની 5 થી 10 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી જે છે તે ફરી એકવાર અંબાલાલ દ્વારા આપવામાં આવી છે, કારણ કે બંગાળની ખાડીના વાવાઝોડાના વાદળો, બંગાળની ખાડીના વાવાઝોડાની સિસ્ટમો ગુજરાત તરફ આવી શકે 5 થી 10 તારીખની વચ્ચે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ પેટ્રોલ, ડીઝલ અને ગેસના નવા ભાવો જાહેર થયા છે। બીજી બાજુ આધાર કાર્ડ, પાન કાર્ડને લઈને નિયમો ફર્યા છે। ચાલો મિત્રો ફટાફટ એક પછી એક વાત કરીએ જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે। સૌથી પહેલા 1 ડિસેમ્બર 2025 થી નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો તમે જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે નવા ભાવ જાહેર થતા હોય છે, તેની વચ્ચે આખો મહિનો કયો ભાવ રહેશે ગેસનો તેના વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિના માટે એલપીજી ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તે ઘટાડો માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે, એટલે કે જે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે તેની અંદર 10 રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે। બીજી બાજુ મિત્રો જે રાંધણ ગેસ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો 14 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર છે કે જે લોકો ઘરે વાપરે છે રાંધણ ગેસ તરીકે, તો એ ગેસ સિલિન્ડરની અંદર કોઈ પણ ભાવ વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો। ગયા મહિને જે 850 રૂપિયા ભાવ હતો ગેસ સિલિન્ડરનો, ઘરેલું ગેસ સિલિન્ડરનો, એ જ ભાવ આ મહિને પણ રહેવાનો છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયા ઘટ્યા છે। બીજી બાજુ પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો એમાં કોઈ મોટો બમ્પર ઉછાળો નથી થયો, માત્ર ને માત્ર પૈસાની અંદર જ વધારો ઘટાડો થયો છે, રૂપિયામાં નથી થયો, જેથી મિત્રો એ મહત્વનું નથી। બીજી બાજુ મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને સૌથી મહત્વના સમાચાર છે। મિત્રો જો તમે આવનારી 31 તારીખ સુધીમાં એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક નહીં કરો તો તમારા પાન કાર્ડ બંધ થઈ શકે, પાન કાર્ડને લગતા તમામ કામો બંધ થઈ શકે, જેમ કે બેંક એકાઉન્ટ બંધ થઈ શકે। આ બધી મહત્વની અપડેટ આવી રહી છે, તો તમારું આધાર પાન લિંક ના હોય તો આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક કરી લેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આજથી આટલી વસ્તુઓ મોંઘી થશે, કરવામાં આવી મોટી જાહેરાત। એક બાજુ મિત્રો ભાવ વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ ભાવ ઘટાડો થઈ રહ્યો છે, તેની રીતે આજે મિત્રો નિર્મલા સીતારામન નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે। શિયાળુ સત્રની શરૂઆત થઈ છે સંસદની અંદર, અત્યારે શિયાળુ સત્ર જાહેર થતા જ મિત્રો નવા બિલ પસાર કરવામાં આવ્યા છે, તો હવે આ નવા બિલની સીધી અસર આટલી વસ્તુઓ મોંઘી થશે જણાવી દેવામાં આવ્યું છે। તેના વિશે વાત કરીએ તો સંસદના શિયાળા સત્ર પહેલા જ દિવસે કેન્દ્ર સરકાર લોકસભામાં ઉત્પાદનો સંબંધિત 2 મોટા બિલ રજૂ કરવાની હતી, જેના વિશે મિત્રો વાત કરીએ તો 1 ડિસેમ્બર 2025 ના રોજ જે બિલ રજૂ કરવામાં આવ્યું તેની અંદર હવે તમને પાન મસાલા, ગુટખાથી લઈને તમાકુને લગતી દરેકે દરેક વસ્તુઓના ભાવ વચ્ચે મોંઘું થશે, જેમ કે ગુટખા, તમાકુથી લઈને સિગરેટ જેવી વસ્તુઓ કે જે મિત્રો લોકો શોખ અને વ્યસન માટે વાપરે છે, આ બધી વસ્તુઓ હવેથી મોંઘી થશે તેવું મિત્રો આ બિલમાં જે છે તે જાહેર કરવામાં આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો ખેડૂતો તમને પૈસા ના મળ્યા હોય તો મૂંઝાતા નહીં, કારણ કે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે, પરંતુ જે ખેડૂતોને નથી મળ્યા તો મિત્રો એમને મૂંઝાવાની જરૂર નથી। હવે હું કયા પૈસાની વાત કરી રહ્યો છું તેના વિશે તમને સમજાવું તો દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, તેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી। આના માટેના ફોર્મ હજુ પણ ભરવાના શરૂ છે, છેલ્લી તારીખ 5 આપવામાં આવી છે, 5 ડિસેમ્બરના રોજ છેલ્લું ફોર્મ
મિત્રો તમે ભરી શકો। તેની માટે મિત્રો તમને જણાવી દઈએ તો હજુ ફોર્મ ભરવાના શરૂ છે, ત્યાં જ ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત થઈ ગઈ છે। હવે ઘણા બધા ખેડૂતોને પૈસા નથી પણ મળી રહ્યા, તો મિત્રો આમાં કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે સરકાર જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ મિત્રો જે છે તે પૈસા ખાતામાં આપી રહી છે। તો તમને નથી મળ્યા પૈસા, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, આવનારા સમયમાં તમને પૈસા મળી જશે, અને જો તમને મળ્યા છે તો મિત્રો તમારો સર્વે થઈ ચૂક્યો છે, તેટલા માટે તમને અગાઉ પૈસા આપવામાં આવ્યા છે। હવે ઘણા બધા ખેડૂતોને એવું કહેવું છે કે ઓછા રૂપિયા આપવામાં આવ્યા છે, જેમ કે વીઘા દીઠ 3500 રૂપિયા જેટલા મિત્રો મળવાપાત્ર હતા। તો મિત્રો આ પૈસા 1 થી 2 ટ્રાન્ઝેક્શનમાં આપવામાં આવે છે। તો જો મિત્રો તમને માનો કે 20,000 રૂપિયા મળવાના હોય અને 10,000 જ આવ્યા હોય તો મૂંઝાવાની જરૂર નથી, બીજા હપ્તાની અંદર ફરીથી પૈસા ખાતામાં આવશે। ડાયરેક્ટ એક સાથે મિત્રો સીધી સહાય નહીં આવે, SDRF અને NDRF બંને ફંડમાંથી અલગ અલગ 2-3 હપ્તે પૈસા તમારા ખાતામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે આ એપ્લિકેશન તમારા ફોનમાં ફરજિયાત રાખવું પડશે। જ્યાં મિત્રો તમે જાણો છો કે અત્યારે લગાતાર ખેડૂતો અને ગરીબો કે જેમને મિત્રો ઝાઝી ખબર ના પડતી હોય મોબાઈલના માધ્યમથી, તેવા લોકોને જે ઓનલાઈન ઠગવામાં આવે છે, છેતરવામાં આવે છે, તો આવા લોકોને બચાવવા માટે સરકારે નવું એપ્લિકેશન બહાર પાડ્યું છે, જે આવનારા 90 દિવસના બધા ફોનમાં મિત્રો ફરજિયાત રાખવામાં આવશે। અને જે હવે નવા ફોન બનશે એ ફોનમાં પહેલેથી જ આ એપ્લિકેશન ભારત સરકાર નાખીને આપશે। હવે જે આ નવું એપ્લિકેશન છે શું કરશે તો મિત્રો એ તમારા ફોનને સૌથી પહેલા તો મિત્રો આવી છેતરપિંડીથી બચાવશે। ભારત સરકારે દેશના સાયબર સુરક્ષા માટે અને લોકો સાથે મિત્રો આવી છેતરપિંડી ઓનલાઈન ના થાય તે માટે નવું એપ્લિકેશન મિત્રો જાહેર કર્યું છે। તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે ઓનલાઈન મિત્રો સેફટી માટેનું આ બેસ્ટ એપ્લિકેશન રહેવાનું છે, સરકારે જાહેર કર્યું છે। સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર જે છે તે હવે આ જે એપ્લિકેશન છે તેને પહેલેથી જ જે છે મિત્રો તમારા ફોનમાં રાખશે। 28 નવેમ્બરના રોજ સરકારે આ જાહેરાત કરી હતી। સાથે જ મિત્રો વિવો, ઓપ્પો, શાઓમી, રેડમી, સેમસંગ અને એપલ જેવા જે મોબાઈલ કંપનીઓ છે તે પણ આવનારા 90 દિવસની અંદર તમામ ફોનની અંદર આ સંચાર સાથી નામનું એપ્લિકેશન જે છે તે ફરજિયાત રાખવું પડશે। એ એપ્લિકેશનને તમે ફોનમાં ડિલીટ પણ નહીં કરી શકો, કરવું હશે તો પણ નહીં કરી શકો, કારણ કે એ ફોન સરકાર હવે ફરજિયાત કરી રહ્યું છે એપ્લિકેશન। તો એ એપ્લિકેશન તમારા ફોનમાં ઓનલાઈન છેતરપિંડીઓ બચાવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર યુદ્ધને લઈને રક્ષા મંત્રીએ કર્યું મોટું એલાન। મિત્રો રાજનાથસિંહ તરફથી ફરી એકવાર મોટા સમાચાર આપવામાં આવ્યા છે। તાજેતરમાં મિત્રો ઓપરેશન સિંદૂર જે થયું હતું ત્યાર પછી તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાનની જે છે તે મિત્રો લડાઈ પણ લડવામાં આવી હતી, અને ત્યાર પછી સૌથી મોટા સમાચાર હવે આવવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે શું ફરી એકવાર ઓપરેશન સિંદૂર થઈ શકે? કારણ કે મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી ભારતના તમામ મંત્રીઓએ કહ્યું હતું કે જેટલા પણ લોકો આની પાછળ છે તેમને છોડવામાં આવશે નહીં, તમામ બદલો લેવામાં આવશે। તેને લઈને મિત્રો અત્યારે રાજનાથસિંહે જે માહિતી આપી છે તે ખૂબ જરૂરી છે। રાજનાથસિંહે જણાવ્યું હતું કે જે મિત્રો ઓપરેશન સિંદૂર થયું હતું ત્યાર પછી લોકો મિત્રો હવે શીખી ગયા છે કે કઈ રીતના યુદ્ધનો સામનો આપણે કરવો જોઈએ। તો યુદ્ધનો સામનો કરવા માટે લોકોએ શીખવું પણ જરૂરી છે, અને ખાસ રાજનાથસિંહ જે મિત્રો આપણા ભારત દેશના રક્ષામંત્રી છે તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ જો ફરી એકવાર આવી કોઈ પરિસ્થિતિ ઊભી રહે તો એના માટે યુદ્ધ માટે માનસિક રીતે તમામ લોકોએ તૈયાર, તમામ ભારતીયોએ તૈયાર રહેવું પડશે, તેવું મિત્રો રક્ષામંત્રીએ કહ્યું। આ વાત કહેતા મિત્રો લોકો એવું જણાવી રહ્યા છે, લોકોના મનમાં એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ફરી એકવાર ભારત પાકિસ્તાનનું યુદ્ધ ઓપરેશન સિંદૂર ફરી એકવાર થઈ શકે, તેવું લોકોના મનમાં અત્યારે જે છે મિત્રો ઓબ્ઝર્વન્સ ચાલ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હક માટે મહાપંચાયત વિરોધ રૂપે દર્શાવવામાં આવી। ત્યારે મિત્રો તમે જાણો છો કે છેલ્લા 1 મહિનાથી લગાતાર ખેડૂતો પોતાની માંગ સાથે જે છે તે લડી રહ્યા છે, તેની વચ્ચે ફરી એકવાર એક નવી મહાપંચાયત બોલાવવામાં આવી। ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં મિત્રો ખેડૂતો ન્યાય અપનાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે ઉપર ચડોતર ખાતે ખેડૂત મહાપંચાયતનું આંદોલન કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં આગળ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા। તેમણે કિસાન મહાપંચાયતમાં સંબોધન કરતા જણાવ્યું કે આજે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બનાસ ડેરીમાં પશુપાલક ભાઈઓને લીટરે સીધો 10 રૂપિયાનો વધારો કરી આપવામાં આવશે અને ખેડૂતોને પણ પૂરેપૂરા ભાવ આપવામાં આવશે। ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। અને ખાસ મિત્રો ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી આ વિરોધ એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે દિવાળી પછી જે માઠું નુકસાન ગયું કમોસમી વરસાદમાં, ત્યાર પછી ખેડૂતોને એમ હતું કે સરકાર લોન માફ કરશે, પરંતુ સરકારે લોન માફ કરવાની જગ્યાએ જે પેકેજ જાહેર કર્યું હતું ત્યાર પછી ખેડૂતો થોડા દુઃખી થયા।
ત્યારબાદ મહત્વના સમાચાર, મોદીજીની પોલીસ માટે સૌથી મોટી જાહેરાત. નરેન્દ્ર મોદીએ મિત્રો પોલીસને લઈને જે છે તે મોટું એલાન કર્યું. ખાસ કરીને કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતા કહ્યું કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે. ખાસ કરીને યુવાનોમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ, સંવેદનશીલતા વધારવાની જરૂર છે. પ્રતિબંધિત સંગઠનોને રેગ્યુલર મોનિટરિંગ તથા માઓવાદને મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર છે. એટલે મિત્રો મોદીજીએ એવું જણાવ્યું કે જે પોલીસ છે તેની છબી લોકોમાં અલગ છે, તો પોલીસને છબી છે તેને બદલવાની જરૂર છે. ખાસ કરીને યુવાનોને પોલીસની ડર લાગતી હોય છે, પરંતુ મિત્રો પોલીસ જે છે તેનાથી ડરવાની જરૂર નથી. પોલીસ આપણા સુરક્ષા માટે છે. તેના માટે મિત્રો જે પોલીસની છબી છે તે ખાસ કરીને યુવાનોમાં પોલીસે બદલવાની જરૂર છે, તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર, જાણી તો બધાને મળશે પોતાનું ઘરનું મકાન. મોદીજીએ કર્યો મોટો ફેસલો. જ્યાં મિત્રો લોકોને એક સભાની અંદર સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે, તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે જ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો કે જેને પોતાના ઘરની જરૂરિયાત છે, આવા જરૂરિયાતમંદોને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં, તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે કેટલી ટકા સહેમતિ ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું. 2026માં મહામંદીમાંથી મળશે મોટી રાહત. જ્યાં મિત્રો છેલ્લા 2 થી 3 વર્ષથી જે ગુજરાત અને ભારત ઉપર મંદીનો પ્રકોપ છે તેમાંથી થોડી ઘણી આંશિક રાહત મળી શકે, કારણ કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો લગાતાર સુધરી રહ્યા છે. છેલ્લા મિત્રો 6 મહિના પહેલા એટલે કે ઉનાળા પછીના જે ભારત અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા, ત્યાર પછી અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લગાવ્યો હતો, જેથી મિત્રો ભારતને એની માઠી અસર પડી હતી અને ભારતના બધા જ ઉદ્યોગોની અંદર મિત્રો મંદી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. જેમ કે હીરા ઉદ્યોગથી લઈને ખેતી ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મિત્રો મંદી ફેલાયેલી છે, જેના ઘણા બધા વર્ષોથી. ત્યારે હવે મિત્રો અમેરિકાએ મોટી જાહેરાત કરી છે, ભારત સાથે વ્યાપાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના જે આ વેપાર સંબંધો સુધરી રહ્યા છે તે ભવિષ્ય માટે મોટું પરિવર્તન લાવશે. અને ખાસ 2026નું જે આવનારું વર્ષ હવે આવવાનું છે 1 મહિના પછી, તેમાં ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જે મંદીનો દોર ચાલી રહ્યો છે તેમાંથી લોકોને રાહત મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો તમામ ગુજરાતવાસીઓ સાવધાન. નવા 12,000 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે રોડ ઉપર. તો એનાથી મિત્રો તમારા ઉપર હવે બાજ નજર રાખવામાં આવશે. અમિત શાહે કરી મોટી જાહેરાત. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ હવે ગુજરાત ઉપર 12,000 નવા કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. તો આ કેમેરાનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે? તેના માટે તમામ ગુજરાતીઓએ સાવધાન રહેવું પડશે, કારણ કે જે મિત્રો સિક્યુરિટી માટે એટલે કે લોકોની સુરક્ષા માટે સરકારે જે વિશ્વાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, તો આ પ્રોજેક્ટ અંતર્ગત 12,000 નવા કેમેરાઓ મૂકવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે મિત્રો આ કેમેરા મૂક્યા છે, તેની પાછળ ઘણા બધા કારણો છે. તેની પહેલા તમને જણાવી દઈએ તો પહેલા મિત્રો જે છે તે 7,000 કેમેરા મૂકેલા હતા. હવે તબક્કા 2 ની અંદર નવા 12,000 કેમેરાઓ મૂકવામાં આવશે અને આની જાહેરાત સૌથી પહેલા અમિત શાહે કરી હતી. આ કેમેરા મૂકવા પાછળ મિત્રો 2-3 કારણો છે. સૌથી પહેલા તો મિત્રો સુરક્ષા માટે કેમેરા મૂકવામાં આવ્યા છે, કારણ કે જો કોઈ ઘટના બને છે તો ત્યાર પછી સબૂત માટે, પ્રૂફ માટે આ કેમેરાઓ જે છે તે ખૂણે લગાવેલા હશે, તો એનો મિત્રો આ પ્રૂફ રહેશે. બીજા નંબર પર મિત્રો આ કેમેરા છે વાહન વ્યવહારના ટ્રાફિક નિયમો માટે. જો તમે મિત્રો સિગ્નલ ઉપર રોડ ક્રોસ કરીને જશો, ખાસ મિત્રો હેલ્મેટ નહીં પહેરો તો આ કેમેરાઓ તમારા ફોટા પાડશે અને તમારા ઘરે મેમો પણ મોકલવામાં આવશે. તો મિત્રો કેમેરાથી બાજ નજરથી બચીને રહેજો અને ખાસ કાયદાનું પાલન કરજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દરેકને મળશે 10,000 રૂપિયાની ભેટ કરવામાં આવી યોજનાની મોટી જાહેરાત. તો જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો તમને પણ 10,000 રૂપિયાની સહાય જે છે તે સીધે આપવામાં આવશે. જો મિત્રો તમે જાણો છો કે તમારા જનધન ખાતાની અંદર જે છે તે હવે સરકાર 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપી રહી છે. તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું હોય બેંકની અંદર, તો તમને જે છે તે 10,000 રૂપિયાની સીધી સહાય મળવા પાત્ર થશે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે. તમારા બેંક ખાતામાં 0 રૂપિયા હોય અને તમારા બેંક ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય, છતાં પણ તમે હવે 10,000 રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશો જરૂરિયાત પડે ત્યારે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જો તમને ઓવરડ્રાફ્ટ એટલે ના ખબર હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા ખાતામાં ઓછા રૂપિયા પડ્યા હોય બેંકમાં, અથવા તો 0 રૂપિયા પણ પડ્યા હોય, તો પણ જો તમારે પૈસાની જરૂર પડે છે તો તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો, જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. મિત્રો જો તમારે પણ 10,000 રૂપિયાની સહાયની જરૂરિયાત હોય તો તમે પણ જનધન યોજના અંતર્ગત 10,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ યોજના હવે તમારું ભાગ્ય બદલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો પીએમ મોદીએ જે છે તે આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને ઘણી બધી આગળ વધવાની તક આપી છે. તો મિત્રો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તે યોજનાનો ફાયદો ઉઠાવીને તમે તમારું ભાગ્ય પણ બદલી શકો, અથવા એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી, તેના માટે આ વરદાન સ્વરૂપ યોજના છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું. કારણ કે આ મુદ્રા યોજનાની અંદર જો તમારે કોઈ તમારો નાનો મોટો કોઈ વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ કરવો હોય અને તમારી પાસે પૈસા ના હોય તો સરકાર 10 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મુદ્રા યોજનામાં એવા લોકો કે જે કંઈક મોટું કરવા માંગે છે પરંતુ પૈસા નથી તેમને સરકાર જે છે તે પૈસા રૂપે 10-20 લાખની સહાય આપશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાકી રહેલા દંડ ભરી લેજો, નહીતર પોલીસ જે છે તે ઘરે આવશે અને દંડ વસૂલશે. જે આ મિત્રો સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે. તો જો તમારે આ દંડ બાકી ભરેલા હોય મિત્રો, જો મેમાં તમારા ભરવાના બાકી હોય છે, ઈ મેમો મોકલવામાં આવે છે, ઓનલાઈન જે દંડ તમારા વાહનનો મોકલવામાં આવે છે એ તમે ના ભર્યા હોય તો ભરી લેજો, નહીતર પોલીસ ઘરે આવીને મિત્રો હવે દંડ વસૂલશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદની અંદર. ત્યારે મિત્રો તમને મહત્વની માહિતી આપી. ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના કારણે અથવા તો મિત્રો અન્ય જેવા કાયદાના ઉલ્લંઘન જેમ કે હેલ્મેટ ના પહેરવું, કારમાં સીટ બેલ્ટ ના પહેરવું, કાળા કાચવાળી ગાડીઓ ચલાવી, ટ્રિપલ સવારીમાં વાહન ચલાવવું, લાયસન્સ વિના ગાડીઓ ચલાવી અથવા ફેન્સી નંબર પ્લેટ લગાવી, આ જેટલા પણ મિત્રો તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો ઓનલાઈન તમારા ફોટા પડી ગયા હશે ને ઓનલાઈન મેમા જે છે તે તમારા આવી ગયા હશે. તો જો મિત્રો તમે લાંબા સમયથી ઓનલાઈન મેમો ચેક નથી કર્યો તો કરી લેજો. 10 થી વધારે જો ઓનલાઈન મેમા તમારા ભેગા થયા હશે તો મિત્રો એ રિપોર્ટ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવશે અને પોલીસ જે છે તે મિત્રો ઘરે આવીને રહેઠાણ પર આવીને જે છે તે દંડ વસૂલશે. અને માટે મિત્રો 82,000 જેટલા વાહનોની એક યાદી પણ બનાવવામાં આવી છે. તો ખાસ તમારા જો ઈ મેમાં બાકી હોય તો બનાવી લેજો. અમદાવાદમાં મિત્રો આ નિયમ જે છે તે ખાસ અત્યારે હાલ લાગુ કરવામાં આવ્યો છે, તો ખાસ સાવચેત રહો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પેટ્રોલ જે છે તે પાણીથી પણ સસ્તું મળશે કે નહીં તેવા મિત્રો કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને મિત્રો આવનારા દિવસોમાં મોટો વિસ્ફોટક થવાનો છે. ત્યારે 2027 પહેલા શું મોટી નવાજોની, શું ખરેખર મિત્રો પાણીની બોટલના ભાવે વેચાશે પેટ્રોલ? કારણ કે જેપી મોર્ગન તરફથી મોટી માહિતી આપવામાં આવી છે અને જેપી મોર્ગન મિત્રો કોઈ નાના માણસ નથી, અમેરિકાની અંદર સત્તામાં રહેલ ચૂકેલા માણસ છે. ત્યારે તેમણે મિત્રો માહિતી આપી છે કે તેલની કિંમત જે છે તે પાણીની બોટલથી પણ સસ્તી થઈ જશે અને કાચું તેલ છે તેનામાંથી જ મિત્રો પેટ્રોલ બનાવવામાં આવે છે, તો તેની સીધી અસર પેટ્રોલ ઉપર પડશે. જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર 2027 સુધી બ્રેન્ટ ક્રૂડની કિંમત $3.30 પ્રતિ બેરલ સુધી ઘટી જશે. આનાથી મિત્રો થશે કે 3,000 રૂપિયાની અંદર જે છે તે એક બેરલ મળશે. ત્યારે લીટર દીઠ જે છે તે મિત્રો તેનો સીધો ભાવ 18 રૂપિયા નીકળીને આવે છે. એટલે કે પેટ્રોલ જે છે તે 18 થી 20 રૂપિયા લીટર જે છે તે આ ગણિત મુજબ મળી શકે. જો કે મિત્રો લોકોને એવું કહેવું છે કે પેટ્રોલ જે છે તે 20 રૂપિયાનું ભલે ના મળે પરંતુ અત્યારે જે 95 થી 100 રૂપિયા ભાવ છે પેટ્રોલના, એની જગ્યાએ જો એમાં 20 રૂપિયાના પેટ્રોલ મળવાની જગ્યાએ જો 20 રૂપિયાનો ભાવ ઘટાડો પણ થઈ જાય તો એ પણ ઘણો ફાયદાકારક લોકો માટે રહેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુનિયામાં તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો ચાઇનાને લઈને. સૌથી મોટા મહત્વના સમાચાર. ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે ટેકનોલોજી જે છે તે આગળ વધી રહી છે. ત્યારે ટેકનોલોજીના મિત્રો ફાયદા ઘણા બધા છે પરંતુ સામે નુકસાન પણ ઘણા બધા છે. ત્યારે તમે મિત્રો જાણો છો કે અત્યારે જે આધુનિક વિજ્ઞાન આગળ ચાલી રહ્યું છે અને જે ટેકનોલોજી વધી રહી છે તેને કારણે મનુષ્યના કામો એક બાજુ સરળ થયા છે પરંતુ બીજી તરફ મિત્રો આ ટેકનોલોજી અને જે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેને કારણે નુકસાન અને ભવિષ્યમાં દુનિયા ઉપર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે જે ટેકનોલોજી છે તે મનુષ્ય માટે જ ખતરો સાબિત થઈ શકે. ત્યારે મિત્રો એક અહેવાલ સામે આવ્યો છે, તમને મિત્રો જણાવી દઈએ તો ટેકનોલોજીને કારણે જે છે તે અણુ અથવા તો મિત્રો જે પરમાણુ બોમ્બ છે તેને પણ મિત્રો બનાવીને સર્વનાશ પણ કરી શકાય છે. ત્યારે મિત્રો આવા કેટલાક અહેવાલો આવ્યા. તેની વચ્ચે આ બધા વચ્ચે મિત્રો એક ચોંકાવનારી વાત એ છે કે ચાઇના તરફથી સામે આવી રહી છે. ત્યારે અન્ય દેશો મિત્રો હજુ રોબોટને પોતાના રોજિંદા કામમાં ઉપયોગમાં કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે મિત્રો જે રોબોટ બનાવવામાં આવે છે તે તમામ માણસોના કામો કરે છે, જેમાં લોકો એનો ઉપયોગ રસોઈ બનાવવાથી લઈને ગાડીઓ ચલાવવા જેવા મિત્રો કામોમાં કરી રહી છે. ત્યારે ચાઇના જે છે મિત્રો આવા રોબોટની આખી આર્મી ફોજ તૈયાર કરી રહી હોય તેવા અહેવાલ છે. જો કે મિત્રો સત્તાવાર ઓથેન્ટિફિકેશન હજી કરવામાં આવ્યું નથી પરંતુ મિત્રો જો આવું કોઈ પણ વસ્તુ ભવિષ્યમાં થાય તો એ દુનિયા માટે ખતરો બનશે. કારણ કે જો રોબોટ યુદ્ધ લડવા લાગશે તો મિત્રો એ ભવિષ્યની અંદર યુદ્ધ માટે અને ભવિષ્ય માટે લોકો માટે જે છે તે સૌથી મોટો ખતરો બની શકે.